આપણે ચાર માં એક જણા એવું હોય જેનું સમાનાર્થી હોશિયાર થાય એમની આપણે જ્યારે અમે પવી ગયો બરોબર સમાનાર્થી વિચારો દેખો જા મને સમાનાર્થી મતલબ હોશિયાર થાય એમ ને આપણે ચારે મહિને તું પરવીન સનો સચિન ને સંજય એની ને એ ચારે નામમાંથી મતલબ એવો શબ્દ ગોતવાનો હોશિયારનો સમાનાર્થી ગોતવાનો એના નામ સમાનાર્થી થાય સચિન સચિન નથી ના એમ નહીં સારું નહીં કરવાનું મતલબ કરવાનું એ રાજકારણ ગમે બનાવવાનું ને હા સિમ્પલ આવો તો પૂછી કોણ પ્રવીણ કામ કો લોક કિયા જાય તો હા લોક મારો પ્રવીણ લે તું કહી દે સંજય નહીં પ્રવીણ મારું નામ ખુદ પ્રવીણ શું દાજી દે પ્રો અને વીણ પ્રો છે ને ના પ્રવીણ નું શું થાય પ્રવીણ શબ્દ ઓલા શું કે ઓલામાં શેના માટે વપરાય છે સમાનાર્થી માટે ઓલા વ્યાકરણમાં પ્રવીણ એટલે બધામાં પ્રવીણ હોય ને એનો બધા હોશિયાર હોય સમજો એવું એમ તો તને આજ ખબર પડી મને ઘણી વાર ખબર આપણે આ છોકરો બધામાં પ્રવીણ છે એમ એટલે હોશિયાર છે બધા રીતે આવું જ આવ્યું નહીં આવું તો ના હોય એમ નથી પ્રવીણ ને કહો હું પ્રો પ્લેયર હતો ભણવામાં બોલતો